બેટા ફરીથી આજે આપણે એક શિક્ષણનો પ્રયોગ જાણીએ. ભૂલભુલામણીનું શિક્ષણને લગતો આ પ્રયોગ છે. શિક્ષણની વ્યાખ્યા આપણે ખબર છે કે પૂર્વ અનુભવ કે મહાવરાને પરિણામે વર્તનમાં થતો કાયમી અને પ્રમાણમાં સાપેક્ષ ફેરફાર. એના 3 પ્રકારો પણ આપણે શીખી ગયા છીએ: ક્રિયાત્મક શિક્ષણ, શાબ્દિક શિક્ષણ અને સમસ્યા ઉકેલને લગતું શિક્ષણ. આ જે પ્રકાર છે એ ક્રિયાત્મક શિક્ષણ છે. અમુક પ્રકારની ક્રિયાઓ કરવાથી જે શીખાય, જે સામગ્રી શીખી શકાય, એ ક્રિયાત્મક શિક્ષણ કહેવાય છે. અહીં આપણે એક ટી ટાઈપની ભૂલભુલામણીનો ઉપયોગ કરવાનો છે કે જેની અંદર સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડ અથવા તો જ્યાં એમ છે, પૂરું થાય છે, ક્લોઝિંગ પોઈન્ટ છે. આની અંદર એક સાદી અંકીની દ્વારા ભૂલભુલામણી પસાર કરવાની છે. આગળ જતા રસ્તાઓ અમુક બંધ થતા હોય છે, જે અંધગલી કહેવાય છે. તો આપણે આંખે પાટો બાંધીને અથવા તો ચશ્મા પહેરીને એ ભૂલભુલામણી પૂરી કરવાની છે. જેમ જેમ પ્રયત્ન વધતા જશે તેમ ભૂલનું પ્રમાણ ઘટતું જાય છે, એવો શિક્ષણનો નિયમ છે. સામે સમયમાં વધઘટ થતી જોવા મળે છે. ટી ટાઈપની ભૂલભુલામણી સિવાય વાય આકારની, ઝેડ આકારની, અવ્યવસ્થિત ભૂલભુલામણી, એવા ઘણા બધા પ્રકારો છે. પણ આપણે અહીંયા ટી ટાઈપની ભૂલભુલામણી પ્રયોગપાત્ર કઈ રીતે પસાર કરે છે એ જાણવાનો હેતુ છે. આ ભૂલભુલામણીમાં 14 અંધગલી છે કે જ્યાં રસ્તાઓ આગળ જતાં બંધ થઈ જાય છે. તો પ્રયોગપાત્ર જ્યાંથી સ્ટાર્ટ કરે એ અંકીની તર્જની વડે પકડવાની છે અને એના આંગળીના જે વેઢા છે એ ધરી ઉપર કે ભૂલભુલામણી ઉપર સ્પર્શે નહીં, એ ધ્યાનમાં રાખવાનું છે. અને સ્ટોપ વોચ ચાલુ કરી એના પ્રયોગ ચાલુ કરવાનો છે. જ્યાં સુધી 3 પ્રયત્નો કોઈપણ જાતના ભૂલ વગર ન થાય ત્યાં સુધી આ કાર્ય ચાલુ રાખવાનું છે. તો ચાલો આપણે આ ભૂલભુલામણીનું કાર્ય પ્રયોગ દ્વારા શીખીએ. મારું નામ ગોઠવડે મનીષા છે. તમારું નામ? મારું નામ પાયલ. ઉંમર? મારા 19. અભ્યાસ? પ્રસ્તુત પ્રયોગ તમને આનંદદાયક પ્રયોગ છે. તમને ચશ્મા પહેરીને પછી ભૂલભુલામણી જે છે પણ એ સીધું કરીશું અને તમને એક પ્રયત્ન શીખવાડીશું. એ રીતે ત્યારબાદ તમારે એ રીતના કરવાનું છે. રેડી? સ્ટાર્ટ કરો ત્યારે ફરીથી તમારે આ રીતના કરવાનું છે. સ્ટાર્ટ. સ્ટોપ.